વડનગર ITI ખાતે કવિ સંમેલન યોજાયું। ન્યૂજ સાહિત્ય સુગંધ સંસ્થા દ્વારા વડનગર સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કવિ સંમેલનમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ, પ્રેરણા અને સકારાત્મક વિચારો વિકસે તે હેતુથી વિવિધ વિષયોને સ્પર્શતી કવિતાઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વકીલ તથા કવિ MR સુમરાએ વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિષયક કવિતાઓ સંભળાવીને નશાના દુષ્પ્રભાવોથી દૂર રહેવા પ્રેરિત કર્યા હતા। સાથે જ તેમને દેશભક્તિ ઉપર આધારિત કવિતાઓ રજૂ કરીને વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રસેવાના ભાવોને ઉજાગર કર્યા હતા। આ ઉપરાંત વડનગરના જાણીતા કવિ નરેશ જાદવે પોતાની પ્રેરણાદાયી રચનાઓ રજૂ કરીને વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા, મહેનત અને સંઘર્ષથી સફળતા પ્રાપ્ત કરવા માટે ઉત્સાહિત કર્યા હતા। કવિ સંમેલન દરમિયાન વિદ્યાર્થીઓએ કવિતાઓને ઉત્સાહપૂર્વક માણી અને કાર્યક્રમને અંતે તમામ કવિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, સંસ્કાર અને સકારાત્મક વિચારધારા વિકસે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। अखबार बिछाकर के सो जाते हैं वो, अखबार बिछाकर के सो जाते हैं वो, अखबार बिछाकर फुटपाथ पे अखबार बिछाकर मजदूर कभी के मजदूर कभी नींद की गोलियां नहीं खाते। અને એક શેર છે કે હું ક્યાં તારી પાસે પ્રેમનો આખો દરિયો માંગુ છું, હું ક્યાં તારી પાસે પ્રેમનો આખો દરિયો માંગુ છું કે તું પ્રેમનું એક નાનકડું ઝરણું થઈ મને ચાહે ને તોય બસ છે, કે તું પ્રેમનું એક નાનકડું ઝરણું થઈ ચાહે તોય બસ છે। તો આવો સાહેબ તમારી એક અલગ શૈલીમાં એક જોરદાર કવિતા कविराज ने हमारे तारीफों के फूल बांटी है। सर्वप्रथम तो હું ગુજરાતીમાં શરૂઆત કરીશ કે એક મા બાપ ધારે કે હું મારા દીકરાને ડોક્ટર બનાવું તો બનાવી શકે, એક મા બાપ ધારે કે હું મારા દીકરાને એન્જિનિયર બનાવું તો બનાવી શકે, પણ એક મા બાપ ધારે કે મારા દીકરાને હું કોઈ સારો નેતા બનાવું તો બનાવી શકે, પણ એક મા બાપ ધારે કે હું મારા દીકરાને કવિ કલાકાર બનાવું તો ના બનાવી શકે। કારણ કલાકાર બનતો નથી, કલાકાર જન્મે છે અને એ જ્યારે ઘોડિયામાં રોતો હોય ને ત્યારથી જે સુરમાં રોતો હોય એટલે એનું નામ कलाकार है। અહીંયા हंसते वो है जिनको गम नहीं होता, हंसते वो है जिनको गम नहीं होता, और ताली वो नहीं बजाते जिनके हाथों में दम नहीं होता। एक देशभक्ति रचना रजूआत करीब। न किसी हम सफर न किसी हम नसी से निकलेगा, न किसी हम सफर न किसी हम नसी से निकलेगा, आपके पैर का कांटा आप ही से निकलेगा, और वतन की रेत एड़ियां रगड़ देते मुझे यकीन है पानी यहीं से निकलेगा, पानी यहीं से निकलेगा। सरस मजाનું દેશના યુવાનો છે, એ દેશની તાકાત છે, દેશની રીઢની હડ્ડી છે। તો એક સરસ મજાની દેશભક્તિ પર મેં રચના લખી છે, તમારી સમક્ષ તમને સમર્પિત છે। તમે જ દેશના યુવાનો છો, તમે જ દેશની રીઢની હડ્ડી છો, તો તમારા માટે સમર્પિત છે સરસ મજાની દેશભક્તિની રચના। तुम देश के युवा धन हो, तुम देश की धड़कन हो, तुम देश के युवा धन हो, तुम देश की धड़कन हो, तुम ही आन तुम ही शान तुम सोनाजर हो, तुम देश के युवा धन हो। हर शत्रु देश का तौबा पुकारे, हर शत्रु देश का तौबा पुकारे, भाग रे भागे दुश्मन जागे युवा धन, यही तेरा पहला कदम यही आखिरी है, तुम देश के युवा धन हो।
तुम्हारा भी फर्ज है क्रांतिकारी वीरों का भारत देश है संभालो इसे तुम यारो तुम्हारा भी फर्ज है तुम ही भगत सिंह तुम राजगुरु तुम ही सुखदेव हो तुम देश के युवा धन हो तुम देश की धड़कन हो। એક સરસ મજાની ગુજરાતીમાં રચના લખી છે, બહુ ફેમસ ગીત છે, ગુજરાતીમાં પણ થોડું લખવાની કોશિશ કરી છે, મણિયારો ગીત તમે સાંભળ્યું છે? ભલાઈ કરવાની જેવી વાટ લાગી જતી હોય છે, તમે જુઓ તમે બધાએ કરેલી હશે। ભલાઈ ભલાઈ તમે શુરે કરો લ્યા ભલાઈ બોલાગે છે વાટ કે હો મિત્રો સમય ઓછો છે, હું હાસ્ય કલાકાર પણ છું, ઘણું બધું તમારી સમક્ષ રજૂ કરી શકું છું, પણ આપણે બીજા કવિ મિત્રોને સમય પણ આપવાનો છે, તો એક વ્યસન ઉપર મારી સરસ મજાની રચના છે। પણ આજે તમે દેશના યુવાનો છો, જેટલા પણ મિત્રો અહીંયા બેઠા છે, એક મને વચન આપે, અહીં આપણો પ્રોગ્રામ કરવાનો એક ઉદ્દેશ્ય છે, મનોરંજનની સાથે સાથે આપણો એક ઉદ્દેશ્ય છે કે આપણા બાળકો સારું શિક્ષણ મેળવે, તમારું હથિયાર શિક્ષણનું છે, તો આવનારા સમયમાં તમે વ્યસનથી દૂર રહેશો એવી મને ખાલી હાથ ઊંચો કરીને એક તમારું વચન આપો કે ભાઈ આજનો અમારો પ્રોગ્રામ સફળ થઈ જાય અને અમારું અહીંયા આવવાનું સફળ થઈ જાય અને આ કૃષ્ણનો આ પ્રોગ્રામ કરવાનું સફળ થઈ જાય। મિત્રો તો વ્યસન છે તમારા માટે બહુ નુકસાનકારક છે, તો મને ખાલી હાથ ઊંચો કરીને પ્રતિજ્ઞા આપો કે જેટલા પણ વિદ્યાર્થી ભાઈ બહેનો છે અને ખરેખર કોઈ વ્યસન કરતા ભાઈ પાછળવાળા નહીં છોડવા માંગતા શું વ્યસન? વ્યસન ઉપર સરસ રચના છે। ઓ સાથી રે बिना बीड़ी के क्या जीना ओ साथी रे बिना बीड़ी के क्या जीना बिना बीड़ी के क्या जीना हर एक कश में फेफड़ा कमजोर बनता नहीं ये बन जाता है सांसें फूलना चलना मुश्किल बनता नहीं ये बन जाता है संगत ये छूटे ना लत ये छूटे ना वो हमसे रूठे ना दूर हमसे रहे ना बिना बीड़ी के क्या जीना बिना बीड़ी के क्या जीना ओ साथी रे बिना बीड़ी के क्या जीना बिना बीड़ी के क्या जीना। थैंक यू वेरी मच। ઘણું બધું કહેવા માટે છે, મજા આવી ગઈ છે કે આજે તો સાંજ સુધી તમે અમે સામે બેસી રહીએ અને માં સરસ્વતીની કૃપા હોય તો અહીંથી કંઈક બોલી શકાય અને ત્યાંથી કંઈક સાંભળી શકાય અને અમને જે પ્રોગ્રામ માટે સમય આપ્યો એ બદલ પ્રિન્સિપાલશ્રીનું તથા સ્ટાફનો તમામ હું આભાર વ્યક્ત કરું છું અને શાંતિથી બીજા કવિઓનો પણ માળો
અને ખૂબ આગળ વધો, ભણો અને પ્રગતિ કરો એવી અમારી દિલથી દુઆઓ અને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.